નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના વિડિયો તાસમાં આપણે તમારા ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ શરૂ કર્યો, જેમાં આપણે તમારા આ વિષયમાં પ્રથમ પાઠ વિશે માહિતી મેળવી, જેનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે રાજપૂત યુગની સ્થાપના કેવી રીતે થઈ અને રાજપૂત યુગ દરમિયાન કયા કયા રાજવીઓ થઈ ગયા અને આ રાજવીઓએ કયા કયા રાજ્યોમાં પોતાનું રાજ્ય કર્યું તેના વિશે સમજૂતી મેળવી ગયા. ત્યાર પછી આપણે હર્ષવર્ધન જે છે એના પછીનો સમયગાળો હતો એના વિશે પણ વિસ્તૃતમાં માહિતી મેળવી અને જે મધ્યયુગનો સમયગાળો છે એને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે તેના વિશે પણ માહિતી મેળવી લીધી. એના પછી આપણે જાણ્યું કે રાજપૂત રાજવીઓ જે છે કેટલા બહાદુર અને ટેકીલા હતા અને તેમના સાહસ વિશે પણ આપણે ઘણી બધી વાતો કરી. પછી આપણે આ જે રાજપૂત હતા તેમની જે રાજપૂતાણીઓ છે તે શસ્ત્રશાસ્ત્ર વિદ્યા શા માટે શીખતી હતી તેના વિશે પણ વિસ્તૃતમાં સમજૂતી મેળવી ગયા. એના પછી આપણે જે આ રાજપૂતો હતા તેમણે ઉત્તર ભારતના રાજ્યો જે છે તેનામાં પણ પોતાની સત્તા જમાવી હતી તેના વિશે પણ વિસ્તૃતમાં અભ્યાસ કરી ગયા. ઉત્તર ભારતના રાજ્યોમાં તેમણે 7 જેટલા રાજ્યોમાં પોતાનું રાજ્ય જમાવ્યું હતું તેના વિશે પણ આપણે વિસ્તૃતમાં માહિતી મેળવી ગયા. આગળ વધીએ તો આગળના વિડીયો તાસમાં આપણે છેલ્લે વાઘેલા વંશના જે છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા છે તેમના શાસનનો અંત અને ગુજરાતમાં દિલ્હી સલ્તનતની જે સ્થાપના થઈ ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આપણા પાઠને આગળ વધારીએ તો 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. હવે જ્યારે 8મી સદી હતી ત્યારે તેના મધ્ય ભાગમાં એટલે કે વચગાળાના સમયમાં બંગાળ જે રાજ્ય છે એનામાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. હવે આપણે અહીં જાણીએ કે આ વંશને પાલ વંશ શા માટે ઓળખવામાં આવે છે, તો આ જે વંશના જે વંશજો હતા એમના નામ પાછળ કયો શબ્દ આવે છે? પાલ. એટલે આ વંશના જે રાજાઓ થઈ ગયા એમને પાલ વંશ તરીકે ઓળખવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. હવે પાલ વંશ જે છે એનો સ્થાપક કોણ હતો, એટલે એની સ્થાપના કોણે કરી હતી? તો ગોપાલ નામનો જે રાજવી હતો એમણે કરી હતી. આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં જે રાજાનું નામ છે એના પાછળ પાલ શબ્દ આવે છે, એટલા માટે આ રાજવીઓને પાલ વંશ તરીકે ઓળખવામાં આવતા હતા. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. હવે જ્યારે આ પાલ વંશનો અંત આવ્યો એટલે કે તેમનું પતન થયું ત્યારે 1095ની સાલ છે ત્યારે સેન વંશની સ્થાપના થઈ. હવે અહીં તમને પૂછી શકે કે સેન વંશની સ્થાપના કઈ સાલમાં થઈ, તો 1095ની સાલમાં થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. હવે જે આ સેન વંશ હતો એનામાં જે વિજયસેન જે છે એ રાજા નોંધપાત્ર રાજા હતો. તેમણે ઘણા બધા પરાક્રમો કર્યા હશે અને વિવિધ કાર્યો દ્વારા તેમને નોંધપાત્ર રાજા તરીકે ઓળખવામાં આવતો હતો. તેના પુત્ર બલાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. હવે આ જે વિજયસેન છે એનો પુત્ર કોણ હતો? બલાલ સેન. અને તેમણે શું કર્યું? 2 ગ્રંથો લખ્યા. એનું નામ શું હતું? એક ગ્રંથનું નામ છે દાનસાગર અને બીજાનું છે અદ્ભુત સાગર. આગળ છે કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો એટલે કે સુબાની નિમણૂક કરતા હતા. હવે જ્યારે કર્ણદેવ પાસેથી જે દિલ્હી સલ્તનતના સુલતાનોએ ગુજરાત જીતી લીધું ત્યારે એમાં સરદારોની નિમણૂક થતી, પહેલાં રાજાઓ એમના સુબેદારોની નિમણૂક કરતા. એવી રીતે ત્યારે સુલતાનો એ સુબેદારોને અથવા સુબાને શું કહેતા? નાઝીમો. તો એમની નિમણૂક કરતા હતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન હવે આ જે નિમણૂક કરતા હતા સુલતાનો સુબાની, સુબા દ્વારા રાજ્યનો પોતાનો વહીવટ થતો હતો. એટલે કાંઈ પણ કાર્ય હોય એ સુબાને કહે અને સુબા દ્વારા સુબો જે છે જે નાઝીમો જે છે એ રાજ્યનો વહીવટ કરતા હતા. ઈસવીસન 1407માં જફ્ફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો.
હવે ઈસવીસન 1407ની જે સાલ છે ત્યારે જફર ખાન નામનો જે સુલતાન હતો તેમનું નામ શું રાખ્યું? એમણે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું અને તે પ્રથમ સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. હવે આ વંશમાં કેટલા સુલતાનો થઈ ગયા? 14મી સદીમાં 14 સુલતાનો થઈ ગયા. આપણે એમ પણ યાદ રાખી શકીએ. તો આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહેમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો. હવે 17મી સદીની જે શરૂઆત હતી ત્યારે ગુજરાતમાં શું થયું? મુઘલ શાસનનો ઉદય થયો અને સલ્તનત કાળ પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે માહિતી મેળવી. ઉત્તર ભારતમાં કયા કયા રાજવીઓ થઈ ગયા અને તેમણે કયા કયા રાજ્યમાં પોતાની સત્તા જમાવી હતી તેના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરી ગયા. ત્યાર પછી આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે અભ્યાસ કરીશું. તમારો આગળનો પોઈન્ટ છે દક્ષિણ ભારતના રાજ્યો. જેમ ઉત્તર ભારતમાં વિવિધ રાજવીઓએ પોતાનું રાજ્ય કર્યું હતું, એવી રીતે હવે દક્ષિણ ભારતમાં કેટલાક રાજવીઓએ પોતાનું રાજ્ય કર્યું તેના વિશે આપણે વિસ્તૃતમાં ભણીએ. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી જે નર્મદા નદી છે એની દક્ષિણમાં આવેલા રાજ્યને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. પછી 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. હવે ઉત્તર ભારતની જેમ હવે દક્ષિણ ભારતમાં પણ શું થયું? નાના મોટા જે રાજવંશો હતા તે સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. હવે આ જે દક્ષિણ ભારતના રાજ્યો છે એનામાં કયા કયા રાજ્યો સ્વતંત્ર બન્યા હતા? તો પહેલા છે ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. હવે પ્રથમ આપણે ચાલુક્યો જે રાજવંશો હતા તેમના વિશે માહિતી મેળવીએ. તો આ જે ચાલુક્ય વંશ છે એનો પ્રથમ રાજા કોણ હતો? આપણે બધા જાણીએ છીએ એમ જ કે જયસિંહ, સિદ્ધરાજ જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. હવે પુલકેશી પ્રથમે શું કર્યું? વાતાપીને અલગ રાજધાની બનાવી અને પોતાની ત્યાં સ્વતંત્ર સત્તા જમાવી અને ત્યાં સ્વતંત્ર રાજ્ય, પોતાનું અલગ એક સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ વંશ વાતાપી, હવે વર્તમાનમાં તેમને બદામી તરીકે ઓળખવામાં આવે છે, એ ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો હતો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. હવે આ જે ચોલ વંશ હતો ત્યારે કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો એવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. હવે આ જે વાતાપીની જે સત્તા હતી એ નબળી પડી ગઈ, એટલે તેનો જે વહીવટ હતો એ નબળો પડ્યો અને ત્યાર પછી કૃષ્ણા અને ગોદાવરી જે નદી હતી એના વચ્ચેના પ્રદેશમાં ચાલુક્યોની જે સત્તા છે એ સ્થાપિત થઈ. અને તેનો સ્થાપક કોણ હતો? તો એનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન. વાતાપીનો સ્થાપક કોણ હતો? તો પુલકેશી પ્રથમ. અને પછી ગોદાવરી નદીના વચ્ચેના જે પ્રદેશમાં સત્તા સ્થાપિત કરી હતી કૃષ્ણા અને ગોદાવરી, એનો સ્થાપક કોણ હતો? તો વિષ્ણુવર્ધન. આ અલગ અલગ છે બને, એ યાદ રાખવું પડશે તમને. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. હવે તેમણે પોતાની રાજધાની ક્યાં રાખી? વેંગીમાં, એટલે તે ચાલુક્યો વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. હવે ચાલુક્યો કેટલા થયા? અહીં 3 જાતિના ચાલુક્ય થઈ ગયા. એક હતા વાતાપીના ચાલુક્ય, પછી બીજા કયા હતા? વેંગીના ચાલુક્ય, અને હવે ત્રીજા જે હતા એ કલ્યાણીના નામે ઓળખાતા હતા એ ચાલુક્ય. દક્ષિણમાં ચાલુક્ય વંશની
પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશનો જે સત્તા હતી એનો ઉદય થયો. હવે આપણે અહીં જે 3 ચાલુક્યની અલગ અલગ જાતિ છે તેમણે અલગ અલગ રાજધાની બનાવીને પોતાનું જે રાજ્ય કર્યું એના વિશે અભ્યાસ કર્યો. હવે જે આ ચાલુક્ય વંશ છે એનો અંત આવ્યો અને પછી કયા વંશની સત્તાનો ઉદય થયો? તો રાષ્ટ્રકૂટ વંશ જે સત્તા છે એનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. હવે રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા કોણ હતો? ઇન્દ્ર પ્રથમ. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. હવે પ્રથમ રાજા ઇન્દ્ર હતો, પરંતુ જે ગોવિંદ ત્રીજો જે રાજા હતો તે સૌથી શક્તિશાળી અને પરાક્રમી શાસક હતો, એટલે તેમની નામના વધુ છે. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. હવે આજે રાષ્ટ્રકૂટ વંશનો જે ઉદય થયો હતો તે સમયમાં 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. એક છે દેવગીરી અને બીજો છે દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. હવે જે આ દેવગીરી છે ત્યાં યાદવોનું શાસન હતું અને જે દ્વાર સમુદ્ર હતું ત્યાં હોયસલનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી. હવે જે દ્વાર સમુદ્ર જે છે એ હોયસલ જે વંશ હતો એમની રાજધાની હતી અને દેવગીરી જે વર્તમાનમાં દૌલતાબાદ તરીકે ઓળખવામાં આવે છે એ યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. હવે દક્ષિણમાં જે કલ્યાણી ચાલુક્યો હતા, આપણે ત્રીજા ચાલુક્ય વંશ વિશે ભણ્યા, તેમાં ત્રીજામાં કોણ આવતા હતા? કલ્યાણી ચાલુક્યો. હવે આ જે કલ્યાણી ચાલુક્યો જે છે એનું પતન થયું એટલે એમની જે સત્તા છે એ નબળી પડી અને ત્યારબાદ ત્યાં નવા રાજ્યો એટલે કે બીજા નવા રાજ્યો સ્થાપાયા, એટલે કે નવા રાજ્યોનો ઉદય થયો અને તેમાં વરમગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. હવે તેમનું રાજ્ય ક્યાં હતું? તો કૃષ્ણા અને કાવેરી નદીના જે વચ્ચેનો ભૂમિ પ્રદેશ હતો ત્યાં તેમનું રાજ્ય હતું. વરમગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. હવે પલ્લવ વંશની જે સ્થાપના છે એ કોણે કરી હતી? તો બપ્પદેવે કરી અને તેમની રાજધાની કઈ હતી? તો કાંચીપુરમ તેમની રાજધાની હતી. હવે તેના સમયમાં કયા કયા રાજ્ય શાસકો થઈ ગયા? તો મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણ આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. હવે જે દક્ષિણના જે આ રાજ્યો હતા એનામાં એક રાજ્ય પાંડ્ય હતું, જેમાં આગળના આપણે રાજ્યો વિશે ભણી ગયા એમ પાંડ્ય રાજ્ય પણ હતું અને જે પાંડ્યોનું જે રાજ્ય હતું એ નાનું હતું પણ વેપાર માટે શું હતું? મોટું મથક હતું. ત્યાં વેપાર મોટા પાયે થતું હતું એટલે તે વેપારનું મોટું મથક ઓળખવામાં આવતું હતું. રાજ્ય નાનું હોવા છતાં પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલો એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. હવે આ સમયે શું હતું? તમિલથી એક રાજ્ય છે જે અલગ ભાગ તરીકે તરી આવ્યો અને તે જે રાજ્ય છે એ રાજ્ય ઉપર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ થાય છે. હવે જે આ ચેર જે છે ચેર પ્રદેશ એનું બીજું નામ શું છે? કેરળ અથવા મલયાલમ, જે આજે આપણે કેરળ તરીકે ઓળખીએ છીએ એ. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં જે રાજપૂત રાજવીઓ થઈ ગયા તેમના વિશે માહિતી મેળવી કે કયા કયા જે રાજાઓ
રાજાઓ જે છે તેમણે સ્વતંત્ર રાજ્યો બનાવીને પોતાની સત્તા ત્યાં જમાવી હતી. તો આપણે એનામાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર વગેરે જેવા રાજવંશો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી અને તેમાં આપણે જોયું કે કયા રાજાએ પોતાની રાજધાની ક્યાં સ્થાપી હતી અને તે સમયનો સ્થાપક રાજા કોણ હતો અને તે સમયમાં શક્તિશાળી રાજા તરીકે કોણ ઓળખાતા હતા વગેરે વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવી ગયા. એના પછી છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. હવે આ જે રાજપૂતો થઈ ગયા તેમણે રાજ્ય વ્યવસ્થા કરી હતી અને પોતાના જે સ્વતંત્ર રાજ્યો બનાવીને પોતાની રાજ્ય સત્તા સ્થાપી ત્યારે તેમની જે શાસન વ્યવસ્થા હતી તેઓ કેવી રીતે શાસન કરતા હતા અને તેમની રાજ્યની વ્યવસ્થા કેવી રીતે કરતા હતા તેના વિશે આપણે સમજીએ. રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું. હવે આપણે આગળ ભણ્યું તેમ કે રાજપૂત જે યુગ હતો ત્યારે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રાજવંશો શાસન કરતા હતા. એ સમયમાં શાસક રાજવંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નહીં. હવે એ સમયે શું થતું, તેમની જે રાજકીય વ્યવસ્થા છે એ રાજ્ય વંશોમાં પરિવર્તનો આવતા પરંતુ તેમની જે રાજ્ય નીતિ છે, જે રાજ્ય નીતિના નિયમો છે એનામાં કોઈ પણ ફેરફાર થતા નહીં. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. હવે રાજપૂત જે યુગ છે એનામાં જે રાજાનું પદ આપવામાં આવે તે વંશ પરંપરાગત, જેવી રીતે તેમના પૂર્વજો કે વડીલો જેવી રીતે રાજ્ય વ્યવસ્થા કરતા હતા એવી રીતે તેમના વંશજોને તેમનું પદ આપવામાં આવતું હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્ય અધિકારી બને તેવું ન હતું. રાજાના પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા હતા. હવે એવું ન હતું કે રાજાનો જે જ્યેષ્ઠ એટલે કે મોટો પુત્ર હોય એને જ રાજા બનાવવામાં આવે, પરંતુ જે એના પુત્રમાંથી જે એવી ઉત્તરાધિકારી ધરાવતો હોય, એવી સત્તા ધરાવતો હોય, એટલો શક્તિશાળી હોય કે એ રાજાનો પદ સારી રીતે સ્વીકારી શકે એવા પુત્રને તેઓ યુવરાજ બનાવતા એટલે કે રાજા બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. હવે જે ઉત્તરાધિકારી બનતો ને એને જ રાજા બનાવવામાં આવતો, પછી એ રાજાની શું થતી, રાજા બનાવવા માટે રાજદરબારીઓ અથવા તો જે રાજ્યના લોકો છે એ ચૂંટણી કરતા. આજે જે આપણે નેતાઓની ચૂંટણી કરીએ છીએ એવી રીતે તે સમયમાં એવી ચૂંટણી કરતા હશે એવા ઉદાહરણો પણ પ્રસ્તુત થયા છે. જેમ કે કાશ્મીરના યસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. હવે એ સમયે જે બ્રાહ્મણોની જે સભાઓ હતી એનામાં યસ્કર જે બ્રાહ્મણો હતા તેઓએ પોતાની સભાની પસંદગી કરી હતી અને તે સમયે મંત્રીઓના બે પ્રકાર હતા. એનામાં કયા કયા આવશે તો અમાત્ય અને સચિવો. હવે અમાત્યનું જે કાર્ય હતું એ શું હતું, મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું કે કેવી રીતે આપણી રાજ્યની વ્યવસ્થા ચલાવવી, પછી રાજ્યનીતિના નિયમો કેમ ઘડવા, આ બધું કાર્ય અમાત્ય કરતો હતો. અને સચિવોનું કાર્ય લડાઈ, એટલે લડાઈની જે કાંઈ પણ વ્યવસ્થા હતી એ અને સુલેહ ક્યાં કરવી હોય એટલે કે કોઈની સાથે હાથ મિલાવવો હોય, યુદ્ધ ન કરવું અને સુલેહ કરવી એવું જે કાર્ય છે એ સચિવો કરતા હતા. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. હવે આ તો માત્ર પોતાના વિચારો પ્રસ્તુત કરતા, પરંતુ અંતિમ નિર્ણય કોણ કરતો, રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. હવે આ અમાત્ય અને સચિવો છે એવી રીતે બીજા હોદ્દાઓ પણ આપવામાં આવતા. આપણે જેમ આજે ચૂંટણીની વ્યવસ્થા જોઈએ છીએ એમ અલગ અલગ નેતાઓને અલગ અલગ હોદ્દા મળે છે ને, એવી રીતે અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા તે સમયે નિમતા હતા.
નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો. હવે જે નગર હતો એની જે સભા યોજવામાં આવે એનો જે વડો હોય એને શું કહેવામાં આવતું? નગરપતિ કહેવામાં આવે છે. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. હવે રાજપૂત યુગ છે ત્યારે ગ્રામીણ સંસ્થાઓનું જે મહત્વ છે તે સમયે વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું. હવે આ જે ગ્રામ પંચાયત જે છે એનો જે વિકાસ એટલો સારો થયો હતો કે જે મુગલ સલ્તનત આવી, મુગલ સત્તા અસ્તિત્વમાં આવી ત્યારે પણ આ પંચાયતનું મહત્વ ઘટ્યું નહીં અને મહત્વ બની રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. હવે જે આ ગ્રામ પંચાયતો છે એનો વડો આપણે હમણાં પણ આપણા ગામમાં જે વડો હોય છે એને શું કહીએ છીએ? સરપંચ. જો સરપંચ કહીએ છીએ ને તો એ રીતે તે સમયમાં પણ ગામના વડાને અથવા મુખીને શું કહેવામાં આવતું? સરપંચ કહેવામાં આવતું. અને જે ગ્રામ સભા છે એનામાં સરપંચ ન્યાય આપતો, પરંતુ જે રાજ્ય શાસનની જે ન્યાય તંત્રનો જે કાંઈ પણ પ્રશ્ન હોય એનો જે ન્યાય કરવાનું હોય એ ન્યાય કોણ કરતો? તો રાજા કરતો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણો પાઠ રાખીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણીશું.